નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ હાયર સેકન્ડરી સ્કૂલ તરફથી ઓનલાઈન એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં મિત્રો રિયલ નંબર તરીકે ઓળખવામાં આવે છે। અને વાસ્તવિક સંખ્યાઓ મિત્રો અગાઉ આપણે સમજૂતી આપી ચૂક્યા હતા। વાસ્તવિક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે તે ટૂંકમાં વાસ્તવિક સંખ્યાઓ મિત્રો અનંત હોય છે। તમામ પ્રકારની સંખ્યાઓને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય। સમય અસમયના સરવાળાને પણ વાસ્તવિક સંખ્યા તરીકે મિત્રો આપણે ઓળખીએ છીએ। હવે સ્વાધ્યાય 1.1 ના આપણે અમુક દાખલાઓની આપણે ચર્ચા કરી હતી મિત્રો। ત્યાર પછીના જે દાખલાઓ છે, જે સાબિત કરવા ટાઈપના દાખલાઓ છે, એની આપણે ચર્ચા કરીએ। જેમાં દાખલો ચોથો અને પાંચમો બેની રકમ જે મિત્રો બોર્ડમાં લખેલી છે, આ બે કઈ રીતે સાબિત કરી શકાય, એટલે કે કઈ રીતે એનો જવાબ આપી શકાય એની ચર્ચા કરીએ। તો મિત્રો દરેક મિત્રો ચોપડી જોવે અને ચોપડીની અંદર રકમ બરાબર વાંચે અને મિત્રો સમજે। તો રકમ જો મિત્રો ચોપડીની અંદર, મારી પાસે ચોપડી છે, હું અંદર રકમ જોયું છું। તો રકમ છે કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી, જે કે બોર્ડ ઉપર લખેલી છે રકમ, દર્શાવો કે કોઈપણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈપણ પૂર્ણાંક m માટે 3m અથવા 3m સ્વરૂપમાં હોય। અને બ્રેકેટની અંદર પણ સૂચના તમને આપેલી છે કે ધારો કે x એ કોઈ ધન પૂર્ણાંક હોય, તે 3q 1 અથવા 3q 2 સ્વરૂપમાં હોય। દરેકનો વર્ગ કરો અને દર્શાવો કે જેથી ફરીથી તેને 3m અને 3m સ્વરૂપની અંદર મિત્રો દર્શાવવાનું છે। એટલે કે x એ 3m અને 3m 1 અને 3m 2 સ્વરૂપમાં દર્શાવો, એવું તમને સમજૂતી આપી દીધી છે, સૂચના આપેલી છે। અને એ સૂચના ઉપરથી આપણે હવે દાખલો કઈ રીતે ગણાય એની સમજ મેળવીએ। તો અહીંયા તમને કહે છે કે કોઈપણ ધન પૂર્ણાંક સંખ્યાનો વર્ગ, તો અહીંયા તમને સૂચના આપી દીધેલી છે કે x એ કોઈ ધન પૂર્ણાંક સંખ્યા લઈ લો। ધારો કે x એ કોઈ ધન પૂર્ણાંક છે એવું તમને સૂચવેલું છે। ધારો કે બ્રેકેટમાં આપેલું છે x એ કોઈ ધન પૂર્ણાંક છે, કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે પ્લસ છે। અને તે મિત્રો બ્રેકેટની અંદર જો રકમની અંદર એવું કહે છે કે 3m 3q 1 અથવા 3q 2 સ્વરૂપમાં હોય, એટલે કે x એ જે આપેલું છે આપણે એ જ લખીએ છીએ, એ 3q અથવા 3q 1 અથવા 3q 2 આવું તમને કૌંસની અંદર જો મિત્રો રકમની અંદર આપેલું છે 3q 2 સ્વરૂપમાં હોય છે, સ્વરૂપમાં હોય છે, જે આપેલું છે એ જ મિત્રો આપણે લખ્યું। હવે શું કરવાનું છે તે મિત્રો, હવે આપણે પ્રોસેસ કરવાની છે તે કોઈ ધન પૂર્ણાંક, એટલે મિત્રો આપણે ધારી લીધી x, અને આ બધી સંખ્યાઓની સાથે સંકળાયેલી છે એવું પણ એના સ્વરૂપની અંદર છે એવું પણ કીધું। અને અહીંયા એનો વર્ગ એવો શબ્દ આપ્યો છે, આ ખાસ ધ્યાન રાખજો મિત્રો। તો ધન પૂર્ણાંકનો વર્ગ, દાખલા તરીકે પહેલી વાત કરીએ તો x એ 3q સ્વરૂપની અંદર છે, x એ 3q સ્વરૂપમાં છે, પહેલી વાત આની કરીએ। હવે કહે છે કે એનો વર્ગ, તો મિત્રો આનો વર્ગ કરો, બંને બાજુ વર્ગ કરવામાં આવે તો અહીંયા x નો વર્ગ અને અહીંયા મિત્રો 3q નો સ્ક્વેર કરીએ। હવે 3q નો સ્ક્વેર કરવામાં આવે તો તમે જાણો છો કે 9q નો વર્ગ થશે। હવે આ સ્વરૂપમાં આપણે લાવવાનું છે 3m સ્વરૂપ અને 3m પ્લસ સ્વરૂપ। તો આપણે અહીંયા 9 છે, તો મિત્રો જે 9 છે એને તમે આ રીતે લખી શકો છો 3 × 3, અને q તો મિત્રો એના એ જ રાખીશું। તો આ રીતે બે ડિવાઈડ કરીએ, ભાગાકાર કરીએ, બે અલગ રકમ લખીએ, આ બંનેનો ગુણાકાર તો મિત્રો 1 જ થાય। આપણે 3 તો છે અને m
તો મિત્રો જે આ સંખ્યા છે એની જગ્યાએ મિત્રો m ધારી લો, એટલે કે x નો સ્ક્વેર બરાબર 3 ના 3 અને મિત્રો આની જગ્યાએ ધારી લઈશું m, જ્યાં 3q નો સ્ક્વેર બરાબર m ધારતા અથવા લેતા. તો પહેલું પરિણામ થઈ જાય છે કે 3m સ્વરૂપમાં છે અથવા 3m પ્લસ સ્વરૂપની અંદર કે છે. તો હવે આ લીધું, ત્યાર પછી મિત્રો બીજું લઈએ. તો x બરાબર 3q + 1 સ્વરૂપમાં છે એવું તમને આપેલું છે. હવે આપણે કહે છે કે એનો વર્ગ લો. તો મિત્રો આપણે આનો વર્ગ કરીએ, બંને બાજુ સ્ક્વેર લેતા. અહીંયા વર્ગ કરીએ તો x નો વર્ગ થશે અને અહીંયા મિત્રો આખા પદનો વર્ગ થશે. 3q + 1 નો હોલ સ્ક્વેર થાય. હવે 3q + 1 નો હોલ સ્ક્વેર, તો મિત્રો એક સૂત્ર હતું જે તમે શીખી ગયા હતા, લખવાની જરૂર છે નહીં, છતાં પણ અહીંયા લખી તમને બતાવું છું. a² + 2ab + b નો સ્ક્વેર. આ મુજબ આને કૌંસ છોડવાનો છે. તો શું થશે મિત્રો? પહેલાનો વર્ગ અહીંયા લખ્યું છે a નો સ્ક્વેર, તો અહીંયા પહેલાનો વર્ગની વાત કરીએ તો 3 નો થશે મિત્રો 9 અને q નો સ્ક્વેર પ્લસ ab ના ગુણાકારને 2 વડે ગુણવાના. મતલબ કે આ બેના ગુણાકારને મિત્રો 2 વડે ગુણવામાં આવે તો આ બંનેનો ગુણાકાર તો 3q થાય, 2 વડે ગુણીએ તો 3q * 2 એટલે 6q થશે. ત્યાર પછી અહીંયા જોઈ શકો છો b નો વર્ગ, તો અહીંયા b તરીકે મિત્રો 1 છે તો 1 નો વર્ગ થશે મિત્રો 1. મતલબ આ બે પદના વર્ગનું વિસ્તરણ આવું થશે, જે આ સૂત્ર તમે શીખી ચૂક્યા છો એ મુજબ થશે. અને આ બધું તો તમારે અગાઉ પણ તૈયાર કરવું જ પડશે. હવે શું કરવાનું છે તે તો અહીંયા તમે જો રકમની અંદર 3m + 1 તો મિત્રો છે +1, તો આપણે 1 ને કંઈ કરવાનું નથી. એટલે કે આગળના જે બે પદો છે એ બે પદોમાંથી આપણે મિત્રો 3 જ કોમન કાઢવાના, 3 સિવાય બીજું કંઈ જ કોમન નહીં કાઢવાનું. તો 3 સામાન્ય, q પણ છે પણ આપણે q નથી લેવાના. તો 3 કોમન લઈએ તો શું થાય? તો 3 તરી 9 q નો વર્ગ પ્લસ આમાંથી 3 કોમન લઈએ તો 6q ને 3 વડે ભાગીએ તો 3 × 2 = 6 q પ્લસ 1 નો 1 મિત્રો. હવે તમે રકમ મુજબ જે જવાબ લાવવાનો છે જોઈ શકો છો કે આ જે પદ આવ્યું એ પદની જગ્યાએ મિત્રો ધારી લો m, એટલે કે 3 અને આ પદની જગ્યાએ મિત્રો m લખો પ્લસ 1, એટલે આપણે જે જરૂરી હતું 3m પ્લસ સ્વરૂપ, તો એ 3m પ્લસ સ્વરૂપ થઈ ગયું. આપેલી ધન સંખ્યા અને એનો વર્ગ 3m પ્લસ 1 સ્વરૂપમાં છે. તો આ બીજી વાત થઈ. ત્યાર પછી તમને ત્રીજું પણ આપેલું છે મિત્રો 3q + 2. તો આપણે એની ચર્ચા કરીએ. 3q + 2 તો x બરાબર 3q + 2. ત્રીજું પદ લઈએ. હવે એ કહે છે કે એનો વર્ગ, તો આનો વર્ગ કરીએ તો તમે જાણો છો કે x નો વર્ગ, મિત્રો આનો પણ આપણે વર્ગ કરવો પડે, એટલે કે 3q + 2 નો હોલ સ્ક્વેર. હવે બે પદના વર્ગનું વિસ્તરણ તમે શીખી ચૂક્યા છો. આ સૂત્ર મુજબ આને કૌંસ છોડવાનો છે. તો પહેલાનો વર્ગ 9q નો વર્ગ, આ બંનેના ગુણાકારને 2 વડે ગુણવાના, 2ab એટલે આ બંનેનો ગુણાકાર થાય 6q ને 2 વડે ગુણીએ તો મિત્રો 6 × 2 = 12q. 3 × 2 = 6 અને 2 વડે ગુણીએ તો 12 અને q તો છે. અને b નો વર્ગ, b એટલે મિત્રો અહીંયા 2 છે એટલે 2 નો વર્ગ મિત્રો થશે 4. હવે જવાબ તો મિત્રો આ 2 જ લાવવાનો. છેલ્લે તમે અહીંયા જો 1 છે તો આપણે પ્રોસેસ શું કરવાની? આ 4 છે એ 4 ની જગ્યાએ 2 ભાગ કરીએ આવી રીતે. આ તો એનું a અને 12q પણ એનો a. હવે જે 4 છે એ 4 ની જગ્યાએ મિત્રો 3 + 1 કરો. આપણે 1 જોતો તો એટલે 1 + 3 કરીએ એટલે 4 થઈ જાય. અને આ ત્રણેય પદો છે આગળના એમાંથી આપણે કોમન લઈ લો અને કોમન તરીકે આપણે લેવાના ફક્ત 3 જ. 3 સામાન્ય લઈએ એટલે અહીંયા વધે 3 તરી 9 q નો વર્ગ વત્તા 4 તરી 12 q પ્લસ 3 જતા રહે એટલે 1 અને 1 નો 1. આ ત્રણેય પદોમાંથી મિત્રો કોમન કાઢ્યા.
હવે આ પદોની જગ્યાએ મૂકી દઈએ m એટલે 3m પ્લસ a અને અહીંયા આપેલી રકમ હતી x નો સ્ક્વેર, x ના સ્ક્વેર બરાબર એટલે કે x નો વર્ગ આપેલ ધન પૂર્ણાંકનો વર્ગ 3m + 1 હોય, અહીંયા પણ તમે જોઈ શકો છો કે 3m + 1 અને અહીંયા તમે જોઈ શકો છો 3m એટલે કે 3m અથવા 3m પ્લસ સ્વરૂપમાં હોય એટલે તમારે છેલ્લું વાક્ય લખવાનું છે કે x a એટલે કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પણ પૂર્ણાંક m માટે 3m અથવા 3m + 1 સ્વરૂપમાં હોય છે એ વાક્ય મિત્રો છેલ્લે લખી નાખવાનો એટલે આ રીતે મિત્રો આ દાખલાને આપણે લખી શકીએ, સાબિત કરી શકીએ અથવા ગણી શકીએ છીએ. મિત્રો આ જો તમને ખબર પડી ગઈ હોય બરાબર નહીં તો આ દાખલો પણ સેમ આના જેવો જ છે મિત્રો. તો જોઈએ દાખલા નંબર 5, ચોથા દાખલાની તો તમને મિત્રો ખબર પડી ગઈ હશે. એની રકમ તમે ચોપડીની અંદર જુઓ, હું અહીંયા વાંચું છું એક વખત મારી ચોપડીની અંદર કે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન. મિત્રો આ દાખલાની અંદર વર્ગ હતો અને આ દાખલાની અંદર મિત્રો ઘન આપે છે, એટલો જ ડિફરન્સ છે કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m અથવા 9m + 1 અથવા 9m + 8 આવા ત્રણ છે. જ્યારે આની અંદર આપણે મિત્રો બે જ લાવવાના હતા, ગમે એટલા લાવવાના હોય મિત્રો, રીત તો એકની એક જ આવતી હોય છે. તો સ્ટાર્ટ કરીએ કઈ રીતે ગણાય તે. તો રકમની અંદર જોઈ શકો છો કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયને વાપરીને દર્શાવો કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન. તો કોઈ પણ ધન પૂર્ણાંક ધારી લઈએ તો કોઈ પણ ધન પૂર્ણાંક તરીકે કોઈ પણ સંખ્યા ધારી શકીએ છીએ. તો આપણે આના જેમ જ મિત્રો ધારી લઈએ x જ. તો ધારી લઈએ કે ધારો કે x એ કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા છે અને b બરાબર કેટલા લેવાના મિત્રો? તો અહીંયા 9 આપેલા છે તો તમે 3 લેવાના છે. કેમ 3 લેવાના? તો આખો દાખલો તમે જોશો તો તમને અંદાજ આવી જશે. b બરાબર 3 લેવાના અને યુક્લિડનો ભાગ પ્રવિધિનું સૂત્ર તમે જાણો છો કે x a બરાબર bq + r. હવે a ની જગ્યાએ મિત્રો આપણે x ધારીએ છીએ. તો ધારી લઈએ, ધારો કે x a કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન છે. કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા છે એવું ધારી લે. કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા છે અને મિત્રો b બરાબર 3 લેવાના. પણ યુક્લિડનું ભાગ પ્રવિધિનું મિત્રો એક સૂત્ર હતું a બરાબર, પણ a ની જગ્યાએ આપણે અહીંયા x લીધો છે એટલે કે x બરાબર bq + r. આવું શીખી ગયા હતા. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ સૂત્ર તમે જાણો છો. હવે આની અંદર મિત્રો b ની જગ્યાએ 3 મૂકીએ તો શું થાય? તો x બરાબર b ની જગ્યાએ 3 એટલે કે 3q + r. હવે આપણે એક સૂચના પર હતી જ્યાં r ની કિંમત જે છે તે 0 હોઈ શકે, r ની કિંમત 0 હોઈ શકે અને અહીંયા તો મિત્રો b, તો b ની જગ્યાએ મિત્રો અહીંયા લખવાનું છે 3. 0 ≤ r ≤ b. આવું સૂત્ર અહીંયા હતું, આ રીતના હતું. 0 r b આવું હતું, જ્યાં શરત હતી જેને કહેવામાં આવે. તો આ શરતની અંદર b ની જગ્યાએ આપણે મિત્રો 3 મૂક્યા. તેથી r એટલે શેષ. તો r ની કિંમત તમે જોઈ શકો શું આવી શકે? 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 ન હોઈ શકે કારણ કે 3 કરતા નાની છે. તેથી r બરાબર 0 હોય, 1 અને 2, 3 લેવાના નથી. આ r ની કિંમત મિત્રો આની અંદર મૂકીએ તો શું થાય તે જોઈએ. જો r બરાબર 0 હોય, જો r બરાબર 0 હોય તો સમીકરણની અંદર x બરાબર 3q પ્લસ r ની જગ્યાએ 0 મૂકો તો પ્લસ 0 એટલે મિત્રો 3q જ થશે. 3q + 0 એટલે 3q. હવે
r બરાબર 1 હોય તો આમાં કિંમત મૂકીએ તો x બરાબર 3q પ્લસ આ r ની જગ્યાએ મિત્રો આવશે 1. ત્યાર પછી ત્રીજું પણ છે r બરાબર 2 હોય તો x બરાબર 3q પ્લસ 2 સ્વરૂપની અંદર હોય. હવે આપણને અહીંયા કહે છે કે આપેલ ધન પૂર્ણાંકનો ઘન, ધન પૂર્ણાંક તરીકે આપણે શું લીધું હતું મિત્રો? x. હવે એ x છે એનો ઘન, અને એનો ઘન આ સ્વરૂપની અંદર મિત્રો હોઈ શકે એવું આપણે બતાવવાનું છે. તો આપણે પહેલું હતું કે x બરાબર 3q. આ જે ધન પૂર્ણાંક છે એનો આપણને કહે છે ઘન કરવાનો. તો મિત્રો બંને બાજુ ઘન કરવામાં આવે તો અહીંયા x નો ઘન, તો અહીંયા પણ મિત્રો આ સંખ્યાનો ઘન કરવો પડે, એટલે કે 3q નો ઘન. તો અહીંયા મિત્રો થશે x નો ઘન, કૌંસ કરો કે ન કરો એક જ પદ છે એટલે ચાલે મિત્રો, બરાબર આનો ઘન કરવામાં આવે તો તમે જાણો છો 3 નો ઘન થશે 27 અને q નો ઘન. આપણે જવાબ જોઈએ છે 9m. તો આ 27 ના બે ભાગ પાડીએ, એક 9 અને બીજો 3, એટલે 9 કરી 27 અને q નો ઘન તો એના એ જ રાખવાનો. કેમ? તો આની જગ્યાએ મિત્રો m ધારી લેતા હતા, આપણે દાખલો શીખી ગયા, એટલે 9m જે આપણે આ સ્વરૂપ બતાવવાનું છે, લાવવાનું છે, તેથી આની જગ્યાએ મિત્રો ધારી લો x, એટલે કે x ઘન બરાબર 9 અને આની જગ્યાએ મિત્રો m લઈ લઈએ, જ્યાં m બરાબર 3q નો ઘન લેતા. તો આ મિત્રો થયું પહેલું જે આપણે સાબિત કર્યું કે આપણે ધન પૂર્ણાંકનો ઘન 9m સ્વરૂપમાં હોય. હવે આવું બતાવવાનું છે 9m + 1 અને 9m + 8. તો આપણે આ પહેલી વાત પૂરી કરી. ત્યાર પછી આ બીજું લઈએ કે x બરાબર 3q + 1 હોય તો આપણે અહીંયા ગણીએ કે દાખલો મિત્રો જોઈએ બીજું સ્વરૂપ. હવે x બરાબર 3q + m હોય, x બરાબર 3q + 1 સ્વરૂપની અંદર હોય. ત્યાર પછી તમે રકમની અંદર કહે છે આપણે ધન પૂર્ણાંકનો ઘન કરો, તો આ એક ધન પૂર્ણાંક છે, આનો ઘન કરવામાં આવે તો અહીંયા જાણો છો કે x નો ઘન થશે. આનો ઘન કરવામાં આવે તો 3q + 1 નો ઘન હોલ્સ ઘન થશે મિત્રો. હવે બે પદના ઘનનું એક સૂત્ર હતું, એ પણ તમે મિત્રો જાણો છો, અહીંયા હું લખું છું a + b નો ઘન. તો સૂત્ર આવું હતું કે પહેલાનો ઘન વત્તા 3 પહેલું બીજું વત્તા 3 પહેલું બીજું વત્તા બીજાનો ઘન. અને અહીંયા મિત્રો એક ઉપર a ઉપર વર્ગ કરો અને અહીંયા મિત્રો એક વખત b ઉપર વર્ગ કરો. તો આ રીતે આનું વિસ્તરણ કરવાનું છે, સમીકરણને છોડવાનું છે. તો આ સૂત્ર મુજબ શું થાય? તો અહીંયા જો પહેલાનો ઘન a નો ઘન, તો અહીંયા થશે 3q નો ઘન પ્લસ 3. અહીં જો પહેલું અને બીજું, તો પહેલું છે 3q, બીજું છે a અને અહીંયા a ઉપર વર્ગ હતો. ત્યાર પછી 3 પહેલું બીજું, પહેલું પદ બીજું પદ અને બીજા ઉપર વર્ગ છે. ત્યાર પછી અહીંયા જોઈ શકો છો b નો ઘન, b એટલે મિત્રો અહીંયા 1 છે એટલે થશે 1 નો ઘન. સાદરૂપની વાત કરીએ 3 નો ઘન મિત્રો થશે 27 અને q નો પણ ઘન થશે. અહીંયા સાદરૂપ આપીએ તો 3 નો વર્ગ કરવાનો મિત્રો પહેલા, તો 9 અને 9 તરી 27 અને q નો પણ વર્ગ અને 1 વડે ગુણાકાર મિત્રો તમે જાણો છો 1 જ થશે. અહીંયા 1 નો વર્ગ 1 જ થાય એટલે આ બેનો જ ગુણાકાર થાય, 3 તરી 9q પ્લસ 1 નો ઘન મિત્રો 1 થશે. તો આ એનું મિત્રો વિસ્તરણ થયું. હવે આપણે સ્વરૂપ જો તો 9m + 1 જોઈએ, તો આ જે 1 છે એ તો અહીંયા પણ છે એટલે મિત્રો એને કંઈ કરવાનું નથી.
એટલે ખબર પડી કે તમને કે આ જે પ્રથમ ત્રણ પદો છે એ પ્રથમ ત્રણ પદમાંથી આપણે શું જોઈએ છીએ તો અહીંયા જોઈ શકો છો 9 જોઈએ છે તો આ ત્રણ પદમાંથી 9 કોમન હોય જ અને 9 સિવાય બીજી સંખ્યા કોમન કાઢવાની પણ નહીં મિત્રો 9 કોમન તો બાકી શું વધે તો 9 તરી 27 q નો ઘન પ્લસ 9 તરી 27 q નો વર્ગ પ્લસ આમાંથી 9 કોમન કાઢીએ એટલે બાકી ફક્ત વચ્ચે q અને પ્લસ 1 આ 9 છે અને આ મિત્રો q છે અહીંયા q છે હવે આ બધાની જગ્યાએ મિત્રો m ધારી લો એટલે કે 9m પ્લસ 1 જે આપણે સ્વરૂપ આપેલું છે એ મુજબ જોતું હતું જ્યાં આના બરાબર જ્યાં 3q² પ્લસ 3q² 3q ઘન 3q² પ્લસ q બરાબર m લેતા આ પરિણામ આપણું મિત્રો બીજું થયું હવે ત્રીજું પરિણામ તો અહીંયા x બરાબર 3q + 2 લઈ અને છેલ્લું છે 9m + 8 એ સ્વરૂપમાં આપણે લાવીએ ત્રીજું આપેલું છે x બરાબર 3q + 2 બંને બાજુ તમને કહે છે કે ઘન લો તો મિત્રો આનો ઘન કરવામાં આવે તો x નો ઘન અને અહીંયા થશે 3q + 2 નો ઘન આ સૂત્ર મુજબ સાદુરૂપ આપીએ તો પહેલાનો ઘન પ્લસ 3 પહેલું બીજું સૂત્ર મુજબ મૂકી દઈએ છીએ ફરી 3 3q + 2 પહેલું બીજું અહીંયા જોઈ શકો છો એ મુજબ પ્લસ બીજાનો ઘન એટલે 2 નો ઘન હવે સૂત્રની અંદર તમે જોઈ શકો છો એક વખત આની પર વર્ગ કરો એક વખત આની પર વર્ગ કરો આ ભૂલી જતા નહીં મિત્રો ખાસ 3 નો ઘન તો મિત્રો 27 q નો ઘન પ્લસ 3 નો વર્ગ કરો તો 9 9 તરી 27 અને 27 દુ 54 અને અહીંયા q નો પણ વર્ગ થશે મિત્રો અહીંની વાત કરીએ તો 2 નો વર્ગ મિત્રો થશે 8 હવે ગુણ્યા 3 તરી 9 તો 9 ગુણ્યા 8 તો 9 અઠ્ઠું તમે જાણો છો 72 q 2 નો વર્ગ થશે સોરી વર્ગ છે 2 નો વર્ગ થશે મિત્રો 4 અને 9 9 ચોક 36 મિત્રો અને q પ્લસ અહીંયા 2 નો ઘન છે એટલે 8 અહીંયા 2 નો વર્ગ છે એટલે મિત્રો 2 નો વર્ગ થશે 4 4 તરી 12 અને 12 તરી 36 તો આ ધ્યાન રાખજો થોડું હવે આ ત્રણ માંથી કોમન કાઢવાના કેમ કારણ કે +8 તો મિત્રો આપેલા જ છે અને આમાંથી કોમન શું કાઢવાનું તો રકમ જોઈ શકો છો 9m છે તો 9 જ કોમન કાઢવાના તો 9 મિત્રો કોમન તો બાકી શું વધે તે તો 9 તરી 27 q નો ઘન પ્લસ આમાંથી 9 કોમન કાઢવામાં આવે તો 9 6 54 અને q નો સ્ક્વેર પ્લસ આમાંથી 9 કોમન કાઢવામાં આવે તો 9 ચોક 36 q પ્લસ 8 ના 8 એના એ જ રાખવાના હવે મિત્રો આ જે આપેલું છે આખું પદ એની જગ્યાએ તમને ખબર પડી ગઈ મિત્રો શું કરવાનું તો ધારી લેવાનું છે m અને 8 જે છે એ 8 ના m આખા પદ બરાબર આપણે મૂકી દીધા m અને આ આપણું ત્રીજું પદ થયું ત્રીજું સ્ટેપ થયું સાબિત કર્યું અને જ્યાં છેલ્લે લખી નાખવાનું મિત્રો કે 3q નો ઘન પ્લસ 6q² પ્લસ 4q બરાબર m લેતા આ પરિણામ ત્રીજું થયું અને મિત્રો તમે જાણો છો છેલ્લું વાક્ય લખી નાખવાનું છે કે કોઈ પણ એટલે કે ભાગ પ્રવિધિ મુજબ બતાવી દીધું કે કોઈ પણ ધન પૂર્ણાંક એટલે કે x આપણે ધારી તો તે એનો ઘન 3m અથવા 3m + 1 અથવા 3m + 8 સ્વરૂપમાં હોઈ શકે છે તો મિત્રો આ રીતે આ દાખલાઓને આપણે ગણવાના છે સાબિત કરવાના છે મિત્રો આ ટાઈપનો પહેલો પણ એક આગળ દાખલો લીધો હતો એક ઉદાહરણ પણ લીધું હતું હવે આ ટાઈપના દાખલા મિત્રો પૂછાય તો તમને સરળતાથી આવડશે ગણી શકશો બહુ અઘરું નથી થોડુંક ધ્યાન રાખવાનું છે પ્રોસેસ તો બધી એક જ છે થોડુંક સૂત્રનું ધ્યાન રાખવાનું શું લાવવાનું છે મિત્રો એ ધ્યાન રાખવાનું છે તો
તો આ બે દાખલાની ચર્ચા કરીએ. ત્યાર પછીનો જે દાખલો છે એ નેક્સ્ટ ટાઈમ લઈશું મિત્રો. અસ્તુ. અને આ બધે દાખલા તમે તમારા ચોપડાની અંદર ગણજો અને તૈયાર કરજો.